જી જરૂરથી. ગુડ મોર્નિંગ. યસ, અત્યારે જોવા જાય તો ઘણી બધી ઇવેન્ટ છે જેની પર આજે આપણું ફોકસ જરૂરથી રાખવાનું રહેશે. તો પહેલાં તો તમે નજર કરશો તો કંપની પરિણામોની સિઝન છે, તો પરિણામો ઉપર જ નજર કરીએ. નિફ્ટીની કઈ કંપનીના પરિણામો આવવાના છે, તો નિફ્ટીની જોવા જાવ તો સન ફાર્મા છે, એસર મોટર છે અને હિન્ડાલ્કો છે. એના પરિણામો આજે જાહેર કરવામાં આવવાના છે, તો એની પર ફોકસ રાખવાનું રહેશે. એ સિવાય જોવા જાવ તો વાયદા બજારની કંપની ઇન્ફો એજ છે, ટોરેન્ટ ફાર્મા છે, સાથે તમે નજર કરશો ફોર્ટિસ હેલ્થ છે અને કોલગેટ પામોલિયન છે. એ 4 કંપનીના પણ પરિણામો જાહેર કરવામાં આવવાના છે. તો વાયદાની આ 4 કંપનીના પરિણામો પર ફોકસ રાખવાનું રહેશે. અને નિફ્ટીની 3 કંપનીના, એટલે આ મીન્સ કે આ સ્ટોક્સ ઉપર ફોકસ રહેશે. એ સિવાય તમે નજર કરશો તો એલએનટી છે, એલએનટી ફાઇનાન્સ છે, એલએનટી ટેક છે, હેવલ્સ ઇન્ડિયા છે અને જિંદાલ સો છે. એ બધી કંપનીના આજે એક્સ ડિવિડન્ડ ડેટ છે, જેની પર આજે ફોકસ રાખવાનું રહેશે. તો આ બધા સ્ટોક પણ આજની તારીખમાં ફોકસમાં રહી શકે છે. અને લાસ્ટ તમે જોવા જાઓ તો હોન્ડા કંપની જે છે એ પોતાની 2 કાર લોન્ચ કરવા જઈ રહી છે. એના નવા મોડલ્સ આજે લોન્ચ કરશે, તો એની પર એક ફોકસ રાખવાનું રહેશે. તો આ બધા સ્ટોક્સ હતા જે આજની તારીખમાં ફોકસ રહેશે. હવે આપણે ઇવેન્ટ નજર કરીએ કે આજે કઈ ઇવેન્ટ છે. તો 5 વાગે જોવા જાઓ તો ઘરેલું લોન ગ્રોથ અને ડિપોઝિટ ગ્રોથ, સાથે જોવા જાઓ તો ફોરેન એક્સચેન્જ જે છે એના આંકડા જાહેર કરવામાં આવવાના છે, જેની પર ફોકસ રાખવાનું રહેશે. એક આ મેજર ઇવેન્ટ રહેશે. એના પછીની મેજર ઇવેન્ટ તમે નજર કરશો તો આરબીઆઈની જે છે સરપ્લસ ડિવિડન્ડ ટ્રાન્સફરની વિચારણા પર આજે બોર્ડ બેઠક યોજાયેલી છે. તો એ મહત્વની બોર્ડ બેઠક ઉપર એક મેજરલી આજે ફોકસ રાખવાનું રહેશે. એ સિવાય નજર કરતો તો ગ્લોબલી જે છે, જેમ કે જાપાનના સીપીઆઈના આંકડા જાહેર કરવામાં આવવાના છે, જેની પર ફોકસ રાખવાનું રહેશે. એ સિવાય જો યુકેના જે રિટેલ સેલ છે એના આંકડા જાહેર કરવામાં આવશે. પછી તમે નજર કરશો તો જર્મની જે છે એના જીડીપીના પણ આંકડા જાહેર કરવામાં આવવાના છે. તો ઓવરઓલ ગ્લોબલ આ બધી ઇવેન્ટ છે. અને લાસ્ટ તમે જશો તો યુકેના રિટેલના સેલ્સના પણ આંકડા જાહેર કરવામાં આવે છે. તો ઓવરઓલ દેખવા જાઓ તો આ બધી ઇવેન્ટ્સ છે અને આ બધા સ્ટોક્સ છે જે આજની તારીખમાં તમે જોવા જાઓ તો ફ્રાઇડેના દિવસે ફોકસમાં રાખવાના રહેશે. ઓકે, તો આ તમામ ઇવેન્ટ્સ છે કે જેના પર ફોકસ રહેશે. મિરલ, આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ તમામ ડિટેલ્સ માટે. તો દર્શક મિત્રો, ભારતીય માર્કેટ્સ બસ થોડી ક્ષણોમાં આપણને ઓપનિંગના સંકેતો આપશે.